પેલાના જમાનામાં આવું હતું, બહેનોને ખાસ ખબર હોય હો. આજુબાજુમાં કોઈક બાળક રોતો હોય ને તો આજુબાજુમાંથી બહેનો આવે અને નજર ઉતારતા. હવે તો બાજુવાળો રોતો ભલે ને રોતો, આપણે શું લેવા દેવા. લે, અત્યારનો માણસ 101% સ્વાર્થી ને સ્વાર્થી જ થઈ ગયો છે. દુનિયાનું જે થવું એ થાય, મારું હારું થવું જોઈએ. પરિણામે આપણી જનરેશન ધીરે ધીરે લાગણી શૂન્ય થઈ ગઈ. હાવ બાળકોને લાગણી શૂન્ય નહીં બનાવતા. હજી કહું છું કથામાં, તમારા બાળકોને લાગણી સભર રાખો. તમારા ઘરે દુઃખ આવે, આજુબાજુમાં દુઃખ આવે તો તમે હળી કાઢીને જાશો તો તમારા છોકરા હોતે એનામાં હોતે એ સંસ્કાર આવશે. માફ કરજો, કથાના માધ્યમથી અમુક વસ્તુ ચોક્કસ હું કહું છું વાલા, એ સુખી થવું હોય તો હંમેશા થોડી જીવનમાં લાગણી રાખો. લાગણીને પ્રેમ બહુ જરૂરી છે. આજના છોકરાઓ તમે જો હાવ લાગણી નહીં, મા બાપ ઉપર લાગણી. શાસ્ત્ર કહે છે લાગણી હશે તો તમારા છોકરાઓ તમને સાચવશે. ક્યારેક એના આંખમાં આંસુ આવશે. આજે લાગણી નથી એટલા માટે તો છોકરાઓ તરત ને તરત મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. સેવા થતી નથી. કેમ? બસ લાગણી નથી. અને એમાં કોક જગ્યાએ આપણો હોતે વાંક છે અને આ સ્વીકાર કરવો પડશે હો.